માતાજીની રમેલમાં ભુવાજીઓને ઓઢમણાની જગ્યાએ છોડ અપાયા। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના આસેડામાં રમેલમાં ભુવાજીઓને ઓઢમણાની જગ્યાએ છોડ અપાયા। પર્યાવરણનું સંતુલન બગડતા વધી રહેલા તાપમાનને ઘટાડવા અને વૃક્ષરોપણનું મહત્વ વધારવા અને લોકો વધુમાં વધુ વૃક્ષો વાવે તે હેતુથી ડીસા તાલુકાના આસેડા ગામે યોજાયેલી દૈત મહારાજની રમેલમાં ભુવાઓને આપવામાં આવતા ઓઢમણાની પ્રથામાં પરંપરા બદલીને ભુવાજીઓને છોડ આપી વૃક્ષરોપણ કરવાનો સંકલ્પ લેવડાવી અનોખી પહેલ કરવામાં આવી હતી। ડીસા તાલુકાના આસેડા ગામે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં શ્રદ્ધેય ગણાતા શ્રી દૈત મહારાજનું સ્થાનક આવેલું છે, જે ધાર્મિક જગ્યા પર મંદિરના સેવકો દ્વારા રમેલનું આયોજન કરાયું હતું। સામાન્ય રીતે રમેલમાં પાટ ઉપર બેસતા ભુવાજીઓને આયોજકો દ્વારા ઓઢમણું આપવામાં આવે છે, જેમાં પ્રસાદી સ્વરૂપે રોકડ રકમ, સાલ કે અન્ય ભેટ આપવાની અલગ અલગ જગ્યાએ અલગ અલગ પરંપરાઓ વર્ષોથી ચાલી આવે છે। ત્યારે આસેડા ગામે દૈત્ય મહારાજની જગ્યામાં યોજાયેલી રમેલમાં ભુવાજીઓને અપાતી ઓઢમણાની પરંપરા બદલીને દરેક ભુવાજીઓને વૃક્ષરોપણ કરવાના સંકલ્પ સાથે ઇમારતી અને ફળાઉ વૃક્ષોના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સાથે રમેલમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોને પણ વિવિધ પ્રકારના છોડનું વિતરણ કરી વૃક્ષરોપણ કરવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો। દૈત મહારાજના સ્થાનકેથી પર્યાવરણ જાગૃતિ અંગેની આ પ્રેરણાદાયી અનોખી પહેલથી અન્ય ધાર્મિક જગ્યાઓ, સેવાભાવીઓને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પણ તેનું અનુકરણ કરવામાં આવે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો। અહેવાલ દીપક પડિયાર, બનાસકાંઠા।